ઓરદાની બાજુમાં આપણી જે બ્રિજ આવેલ છે ને, ઓરદાનો બ્રિજ સોમનાથ હાઈવે એની બાજુમાં કેનાલ છે. કેનાલ મારા અંદાજી છે 10 ફૂટ 20 ફૂટ ઊંડી. એમાં બિચારો ખૂટ્યો પડે હતો. તો પછી કાલે 5 વાગે ફોન આવ્યો હતો. પછી તાત્કાલિક બધાને કીધું, પછી કાઢ્યો. જો અત્યારે કોશિશ ચાલે કાઢવાની. બિચારો પાણી પીએગો એટલે તકલીફ તો થવાની જ છે. ખૂટીઓ કાઢીએ. ગામના છોકરા છે, ફાયર બ્રિગેડવાળાને કીધું તો એની ના પડ્યું કે અમે સવારે આવ્યું. તાતા ભરી જાય ને બિચારો. પછી માંડ કરે ને પછી ફેસબુક લાઈવ કર્યું. એ પછી આવ્યા ફાયર બ્રિગેડવાળા. તો પછી બધા 50 છોકરા થયા હતા. પછી ખેંચી લીધા ઉપર. તો જો બહાર કાઢવા પડે. અંદર પાણી છે જાજુ, પછી એમાં જનાવરું છે, હરકું છે, અને તકલીફ તો થાય. રાતના 9 વાગે ઓપરેશન કર્યું ચાલુ, તો 9:30 પોણા 10 વાગે પૂરું થયું. પછી બિચારો હાલે જ તો હકતો. તો એવું છે. મહેનત સારી કરી છોકરાએ. ઠીક છે. ફેસબુક લાઈવ કર્યું. પછી ફાયર બ્રિગેડવાળા કે આવ્યા ઉપરથી ફોરગા હોય ને મોટા મોટા અધિકારીઓના. પછી અંદર જાજી વેલ છે. વેલમાં બધા ઓલા પગું હાથું તેના હલવાઈ ગયા. કાર પડ્યો એ તો રાત જાણે. લગભગ 12,000 છે કે સવારમાં પડ્યો હોય. તો એ કોઈ અંતિયાર કેનાલ છે એટલે કોઈને ખબર ન હોય. ત્યાં કોઈ ગોય ખેડૂત તો પાણી બાણી વાળતા હોય ને કંઈ અવાજ આવ્યો હોય ને જોવા ગાવ હોય કે ભાઈ આ બધા ખૂટ્યો પડ્યો. એ પછી એ આપણે જાણ કરી. તો અમે 5 વાગ્યાનું ઓપરેશન ચાલુ કર્યું. તો 9 વાગે બધા ભેરા થયા. તો એ ફાયર બ્રિગેડ આવે ગયો. પછી આપણે ખૂટિયાની કાઢી લીધો. જ્યાં બિચારો ધીરે ધીરે જાય. પગ ઉભા છે ને ખાલી સડે ગઈ છે. ખાલી એટલે ખોટા પડે ગઈ. કારનો બિચારો પડ્યો હોય, પાણી પીએગો હોય, ટાઈટ લાગી હોય. એટલે એવું હે. આવા કંઈ મૂંગા પ્રાણી હોય ને કોઈ મદદ ન કરતો હોય તો અમને જાણ કરજો. અમે વહેલા પૂગાવીશું. બાકી પોરબંદર જિલ્લામાં આવું કંઈ મૂંગા પ્રાણીને કોઈ હેરાન કરતું હોય, કંઈ તકલીફમાં હોય તો કહેજો. બાકી આવ્યા તો કંઈ કરે જવાય. બીજું તો થાવ જો બિચારો ધીરે ધીરે જાય. પછી આગળ સાઈડ પૂરો ખવડાવ્યો. પાણી તો ખૂબ પીધું હતું એટલે સાઈડ પૂરો ખવડાવ્યો. ધીરે ધીરે જાય. પાછો બીરા સવારના રાઉન્ડ માર્યો તો રેડી છે, વાંધો તો ને ત્યાં જતો. એવું હોય તો કાંઈ મૂંગા પ્રાણીની કાંઈ હેરાન પરેશાન થતા હોય તો અમને કીજો. ઘણી બધી સંસ્થા છે, તમે બધા પુગાવીશો. એવું હે. જય માતાજી, રામ રામ.